નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ જ નથી લઈ રહ્યા। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા બધા જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું છે અને હવે આટલે જ બાકી ન રહ્યું હોય તેમ ગુજરાત પર કહેર વરસાવવા માટે હવે ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેથી હજી પણ લોકોને વરસાદથી રાહત મળવાની કોઈ જ આશા નથી। સપ્ટેમ્બર માટે પણ હવામાન વિભાગે આભ ફાટતી વરસાદની આગાહી જાહેર કરી છે। રિપોર્ટ અનુસાર હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સિવાય ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે અતિ ભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તેમજ મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ 5મી તારીખે કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।